સો આજના ટોપિક માટેના સ્પીકરને ઇન્વાઇટ કરીએ. સો હેલ્પ ટુ ઇન્વાઇટ ટુડે સ્પીકર ચાંદ સર. વેલકમ ચાંદ સર. સુપર સુપર અમેઝિંગ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. એક વખત જોરદાર આપણે અમિત સર માટે ક્લેપ કરીએ. વાવ, ગ્રેટ, અમેઝિંગ. રાઈટ. સો એકચ્યુઅલી જેટલા પણ અમેઝિંગ જેમને જેમને એમનું એક્સપિરિયન્સ શેર કર્યો, રાઈટ, તો નોટ ઓનલી ઇન ઇન્ડિયા. સો આપણી આ કોમ્યુનિટીનો ફાયદો કેવો છે? ફાયદો કે આપણે અહીંયા બેઠા બેઠા 90+ કન્ટ્રીઝમાં લોકોને હેલ્પ કરી શકીએ, રાઈટ, એક ઝૂમના લિંકથી, રાઈટ. તો એવું કહીએ ને કે આ એક કોલમાં ઘણા બધા કન્ટ્રીથી ને લોકો કનેક્ટ થાય છે, અને એક જ કોલમાંથી ને ઘણા બધા લોકોનું જીવન બદલાઈ જાય છે. યસ, અમેઝિંગ. થેન્ક યુ સો મચ, અમેઝિંગ. રાઈટ. સો આજનું જે સેશન છે ને, ફિટ ફ્રોમ હોમ, તો એ ઘણી ફેરી આપને શું હોય કે આજના સેશનમાંથી આપને એટલું માર્ગદર્શન મળશે કે જે આપને ખ્યાલ આવશે કે મારા બોડીમાં હું ક્યાં પાછળ પડું છું, ઓકે, હું કયા મારી પ્રાયોરિટી છે, કેને મારે ફોલો કરવું જોઈએ, કયા પાર્ટને મારે ધ્યાન દેવું જોઈએ. ઓકે, તો ઓલ ઓવર ઈચ એન્ડ એવરીથિંગ, નાનામાં નાની વસ્તુ તમારી કવર અપ થશે. ઓકે, તો હાય, મારું નામ ચાંદ છે. વન્સ અગેન, યસ, વેરી ગુડ, અમેઝિંગ. સો મારી પણ આ કોમ્યુનિટીની શરૂઆત મારા હેલ્થના પર્પઝથી થઈ હતી, અને આ હેલ્થના કારણે મને ડાયજેશનનો પ્રોબ્લેમ રહેતો હતો, પ્લસ ઇમ્યુનિટી પાવર લો રહેતો હતો. ઓકે, તો આની સાથે સાથે જ્યારે મારા બોડીમાં ખોરાકની બદલાવ કરવાની શરૂઆત કરી, જીવનશૈલીને બદલાવ કરવાની શરૂઆત કરી, એટલે કે લાઈફસ્ટાઈલ, બરાબર, હેબિટ, ને આ આદતો જે હતી ને, આપણી આદતો, આપણે જે પણ આપણું જે હેલ્થ રિઝલ્ટ છે ને અત્યારે, કોઈ બી સારું છે, નો પ્રોબ્લેમ, વેરી ગુડ, ખરાબ છે, નો પ્રોબ્લેમ, તો લખી લ્યો તમારી ડાયરીમાં, યુ આર ધ રિઝલ્ટ ઓફ યોર હેબિટ. ઓકે, તો મારું પણ સેમ એવું જ હતું. આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયો ત્યારે મારી પણ ખાવા પીવાની આદત ખરાબ હતી, અને જેના કારણે મારું બોડી ડિસ્ટર્બ રહેતું હતું, અને મારા બોડીમાં અંડરવેટ હતું, એટલે કે માલ ન્યુટ્રિશન. ઓકે, અને અત્યારે ફાઇનલી એકદમ મસ્ત, એકદમ 11 kg મેં મસલ્સ માસ વેટ ગેઇન કર્યો. ઓકે, અને એની સાથે સાથે હવે ડાયજેશન ખરાબ હોય તો આપને ખબર પડી કે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી સ્કિનને પણ બેટર રાખવી. તો ડાયજેશન ખરાબ હોય એટલે કે એવું કહેવાય કે જો તમારા બોડીમાં કંઈક પણ વસ્તુ ખરાબ છે તો એ તમારું રિફ્લેક્શન તમારા સ્કિનમાં દેખાશે. ઓકે, સેમ એવું હતું. તો સ્કિનમાં મારું રિફ્લેક્શન દેખાતું હતું, કેમ? ડાયજેશન ખરાબ હતું એટલે. યસ. તો આજનું જે સેશન છે ને, ઘણા બધાની અલગ અલગ પ્રાયોરિટી હોય. કોઈને કોઈ આ કોમ્યુનિટીમાં ખાલી વેટ લોસ કરવો હોય, રાઈટ, કોઈને કોઈ આ કોમ્યુનિટીમાં ખાલી વેટ ગેઇન કરવો હોય, જેમ મેં કર્યો, બરાબર. બટ આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા ત્યારે ખબર પડી કે આ પેરામીટર પણ ખરાબ છે, આ પેરામીટર પણ ખરાબ છે, આ પેરામીટર પણ ખરાબ છે. અચ્છા, એના માટે શું અલગ ચાર્જ લાગે? હેલો, એના માટે શું અલગ ચાર્જ લાગે? ના. ઘણી ફેરી શું હોય, કોઈની સાથે કન્સલ્ટિંગ કરતા હોય ને, ઈશાબેન એવું કહેતા, ઈશાબેન, કે મારે તો ખાલી છે ને વેટ લોસ જ કરવો છે, બરાબર. એમને એવું હતું કે કોમ્યુનિટીમાં કનેક્ટ થાય ને, અગર હું એમ કહેત ને મારે સ્કિન પણ સારી રાખવી છે, તો શું ખબર, એનું પણ બિલ ફાટતું હોય. યસ. બટ એમને નથી ખબર કે વેટ લોસની સાથે સાથે બોડીમાં સુધારા જે થવાના છે ને, ઓટોમેટિકલી સ્કિનમાં રિફ્લેક્ટ થવાના છે, રાઈટ. તો કેટલા લોકોને સાથે સાથે સ્કિન ઇમ્પ્રુવ થઈ ગઈ? ચેટ બોક્સમાં ફટાફટથી વી લખો, રાઈટ. અમેઝિંગ, ફેન્ટાસ્ટિક. તો આ કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને અલગ અલગ પ્રાયોરિટી હોય. તો સેમ એવી જ રીતના ઘણા બધા લોકોને જોઈન્ટનો પ્રોબ્લેમ હોય, ઘણા બધાને હાર્ટના રિલેટેડ કંઈક ને કંઈક પ્રોબ્લેમ રહેતા હોય. અચ્છા, ઘણા બધા લોકો બોડી ફિટ, ફેમિલી તો ફિટ હોય, પણ બાળકો જે હોય ને એ અનહેલ્ધી રહેતા હોય, વારે વારે કજિયા કરતા હોય, થાક લાગતો હોય, કંટાળી જતા હોય. ઓકે, એની સાથે જ્યારે એમને એવું ફીલ થતું હોય કે હવે થાક લાગે છે, મતલબ કે સ્કૂલેથી આવ્યા પછી વધારે એક્ટિવ ના ફીલ કરતા હોય, રાઈટ, વારે વારે બીમાર પડતા હોય. ઘણા બધા બાળકો અત્યારે સ્પોર્ટ્સનો જમાનો છે, રાઈટ, તો સ્પોર્ટ્સમાં બહુ આગળ પડતા હોય. બટ હવે સમજો, સ્પોર્ટ્સમાં પણ હેલ્ધી રહેવું ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું કહેવાય. બિકોઝ અગર શું લાગે છે, જેટલા પણ બાર એથ્લીટ્સ છે, આ સ્પેશિયલ કોઈ બી સ્પોર્ટ્સના તમે એથ્લીટ્સ લઈ લો, તો એ શું લાગે છે, સવારે ચા ભાખરી ખાઈને નાસ્તો કરીને તમે એમને ગ્રાઉન્ડ ઉપર જોશો? ચા ભાખરી, ચેવડો, ચવાણું, ચા ને બિસ્કિટ ને ખારી ટોસ ને એવું ખાઈને ગ્રાઉન્ડ ઉપર જશે? નહીં. તો એના માટે કેવું હોય, એના માટે પૌષ્ટિક આહાર હોય, રાઈટ. તો એનો પૌષ્ટિક આહાર પણ જો આજના જે નેક્સ્ટ જનરેશન જે એથ્લીટ્સ છે, રાઈટ, ફ્યુચર જનરેશન જે એથ્લીટ્સ છે, એને પણ બોડીની એટલી જ જરૂરિયાત છે જેટલા ગ્રાઉન્ડ ઉપર સ્પેશિયલ એથ્લીટ્સની જરૂરિયાત છે. ત્યારે જ જઈને એના જેવું કોમ્પિટ કરી શકશે ને, રાઈટ. બીજું
સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધારે આની કમ્પ્લેન આવતી હોય ડોક્ટર પાસે શેની? સાહેબ આજકાલ હવે થાક બહુ લાગે છે, શ્વાસ બહુ ચડે છે. યસ ઓર નો? તો ડોક્ટર પાસે જ્યારે જઈએ ને તો ડોક્ટર પાસે સૌથી વધારે આવી કમ્પ્લેન્સ હોય. અને હવે અત્યારે શું કે દિવાળીની સિઝન ગઈ એટલે ડોક્ટર હોય ને ડોક્ટર એમને ત્યાં છે ને અત્યારે સિઝન હોય શેની? લોકોને બીમાર પડવાની સિઝન આવતી હોય એટલે ક્લિનિકે જવું પડે ને, હોસ્પિટલે જવું પડે. તો આના કારણે ડોક્ટર જે મારા ઘણા બધા રિલેટિવ્સ છે ને ડોક્ટર ને મેડિકલ ફિલ્ડથી ને છે, તો એમને ફોન કરો ને એમને શ્વાસ લેવાનો ટાઈમ ના હોય. શું કે અત્યારે કામ હોય, બોલો અત્યારે ટાઈમ નથી, સિઝન છે અમારે. લોકો બીમાર પડે ને એ લોકોને સિઝન આવે, વિચાર કરો. ઓકે, તો આ કોમ્યુનિટીમાંથી ને ખબર પડે કે આ કોમ્યુનિટીમાં કેટલું બધું એક સાથે ત્રિવેણી સંગમ તો છે જ, બસ એની સાથે સાથે હાથીના પગ જેવું છે, જેની નીચે બધા જ પ્રોબ્લેમ જે છે ને બધા જ પ્રોબ્લેમ સમાવેશ થઈ ગયા આ કોમ્યુનિટીમાં. રાઈટ? ઘણા બધા લોકો ખાલી સ્કિન સારી કરવા માટે કનેક્ટ થયા હતા, ઘણા બધા લોકો ખાલી હેરફોલ થાય છે ને એના માટે કનેક્ટ થયા હતા. બટ બોડીમાં ખબર પડી એક્ઝેક્ટલી કે કયા એરિયા ઓફ પેરામીટરમાં ડિસ્ટર્બન્સ છે જેના કારણે મને હેરફોલ થાય છે. આ બોડીમાં કયા એરિયા ઓફ પેરામીટરમાં છે કે જેના કારણે મને સ્કિન ખરાબ રહે છે. ઓકે, હવે આ દિવસે ને દિવસે જો ઇમ્પ્રુવ થવા લાગી અને એના માટે આ કોમ્યુનિટીમાંથી નાની નાની વસ્તુઓ ખબર પડવા લાગી, તો આવનારા 5 વર્ષમાં કેવી હશે હેલ્થ? આવનારા 5 વર્ષ છોડો, હું એમ કહું આવનારા 5 મહિનામાં કેવી હશે તમારી હેલ્થ? યસ, વેરી ગુડ, અમેઝિંગ. તો 9 months ડિસાઇડ 90 days ડિસાઇડ કરે છે કે આવનારા 9 months કેવા હશે તમારા. તો 90 days જે તમારા હેલ્થ માટે તમારે આપવાના છે સૌથી પહેલા, એ ડિસાઇડ કરે છે કે આપનું 9 monthsનું જે ફ્યુચર છે ને એ કેવું હશે. ઓકે, ફેન્ટાસ્ટિક. રાઈટ, તો હવે સમજો અગર આપણે એવું વિચારતા હોય કે આ દુનિયામાં સૌથી વધારે લડાઈઓ થાય, રાઈટ, કે લડાઈ છે કે વોર છે, ટેરરિઝમ છે, આતંકવાદીના હુમલા થતા હોય, રાઈટ, ક્યાંક ને ક્યાંક એર સ્ટ્રાઇક થતી હોય. હમણાં આ પેપરમાં ન્યૂઝમાં હતું, રાઈટ, કે અફઘાનિસ્તાન એર સ્ટ્રાઇક હતી પાકિસ્તાનમાં. તો આ બધું શું હોય? હવે આપણે આનાથી ને શું લાગે? આનાથી ને લાગે કે ઘણા બધા લોકો આનાથી ને મરતા હશે ને. આતંકવાદી હુમલો છે, કંઈક ને કંઈક મોટી દેશ ઉપર આભના આવી ગઈ હોય, ફ્લડ આવી ગયું હોય, વરસાદનો હમણાં જે લાસ્ટ સિઝન ગઈ એમાં ઘણી બધી જગ્યાએ લોકોને જાનહાનિ થઈ, રાઈટ. તો શું લાગે? આનાથી ને વધારે લોકો અગર જાનહાનિ થતી હશે. બટ સમજો આનાથી ને પણ વધારે મોટો રેશિયો એનો છે કે જેમને હાર્ટના ચેલેન્જીસ છે, જેમની પ્રોપરલી દિવસે ને દિવસે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, આની દવાઓ ચાલે છે. આ લોકોનો મૃત્યુનો જે નંબર ઓફ પીપલ ઓફ ડેથ છે ને એ વોર, ટેરરિઝમ બધા કરતા વધારે છે. એનો મતલબ અગર સમજો જે દેશમાં જે પબ્લિકની આ 3 થી 4 ટાઈપની દવાઓ વધારે ચાલે છે એનું ફ્યુચર કહી શકાય કે ત્યાં હાઈએસ્ટ રેશિયો ઓફ હાર્ટ એટેક હોવાનો છે. તો આપણી એઝ અ પોપ્યુલેશન વાઇઝ કન્ટ્રી જોવા જઈએ તો પોપ્યુલેશન વાઇઝ કન્ટ્રી અત્યારે ચેક કરો ને, આ કોલમાં જ કેટલા લોકો એવા છે કે જેમને બીપી, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીક પેશન્ટ હતા, કોલેસ્ટ્રોલના પેશન્ટ હતા, અને અત્યારે સક્સેસફુલી દવાઓ બંધ થઈ ગઈ. કેના કારણે? આ કોમ્યુનિટી કારણે તમને એ સ્ટેટ ઓફ લેવલ સુધી લઈ જવામાં આવે કે જ્યાંથી ને આપના ડોક્ટર રિપોર્ટ જોઈને બરાબર તમને ગાઈડ કરશે કે હવે સાહેબ આપને દવાની જરૂર નથી. તમે જે સુધારા કર્યા છે, તમે જે જીવનશૈલીમાં બદલાવ કર્યો છે, તમે જે આદતોમાં ફેરફાર કર્યો છે, યુ મેન્ટેન ધેટ. બસ તમારું જીવનમાં પાછી ક્યારેય દવા ના ચાલુ થાય એના માટે તમે એ સ્ટેજને મેન્ટેન રાખો, રાઈટ. તો આ કોમ્યુનિટીમાંથી ઘણા બધા લોકોનું જીવન બદલાય છે, રાઈટ. ફેન્ટાસ્ટિક. તો જે મૃત્યુ અંક હતો ને જે એક ઘટાડવાનો છે, કોની જવાબદારી છે? આપના બધાની જવાબદારી છે. અહીંયા બેસેલા 463 ફેમિલીની જવાબદારી છે. ઓકે, તો આ દિવાળીમાં આપણે જે કહીએ છીએ ને, હમણાં અમિત સરે વાત કરી ને, આ દિવાળીમાં સૌથી વધારે લોકોને હેલ્થ માટેની વાત કરજો બીજાની ઘરે જ્યારે બેસવા જાવ ને ત્યારે, રાઈટ. બીકોઝ કે સમજો આ અંક આપણે જે છે ને નંબર ઓફ ડેથ રેશિયો એ આપણે ઘટાડવાનો છે ભેગા મળીને. થશે? ચેટ બોક્સમાં વી લખો જો થાય તો. યસ, જોરદાર, વેરી ગુડ, એક્સાઇટેડ. તો આ હેલ્થ એટલે કે સમજો આપને એવું લાગે કે અગર બોડીમાં વજન વધારે છે ને, વેટ લોસ કરવો છે ને, એને જ હેલ્થ મેન્ટેન રાખી કહેવાય. બટ એકચ્યુઅલી એવું નથી. હેલ્થ એટલે કે એમાં બધી જ વસ્તુનો સમાવેશ થયો. સૌથી પહેલા શું સમાવેશ થયો? આપની ફિઝિકલ હેલ્થ.
ચેક કરો આપના બોડીના જે આપણે જે ઊભા રહો ને અટેન્શન પોઝિશનમાં ઊભું થવાનું, પછી નીચે જોવાનું. બરાબર, તમને પગની ઘૂંટી દેખાય છે? ઘૂંટી અથવા તો પગના પંજા પૂરેપૂરા દેખાય છે? વચ્ચે ક્યાંય ડિસ્ટર્બન્સ આવે છે? ડિસ્ટર્બન્સ એટલે વચ્ચે ક્યાંય સ્પીડ બ્રેકર આવે છે? રાઈટ, આ સ્પીડ બ્રેકર ના આવવું જોઈએ. આને હેલ્થમાં સૌથી પહેલો ફિઝિકલ પ્રોબ્લેમ સોલ્વ થયો કહેવાય. રાઈટ, બીજો પ્રોબ્લેમ શું છે? બીજો પ્રોબ્લેમ છે, ચેક કરો આપનો ગુસ્સો કેવો છે, આપની મેન્ટલ હેલ્થ કેવી છે. ઓકે, હવે આ મેન્ટલ હેલ્થ ડિસાઇડ કરે છે આપ કેટલા હેલ્ધી છો. થર્ડ, સોશિયલ હેલ્થ. રાઈટ, ચેક કરો તમે ઘર ઘૂસલા છો કે બહાર બધાની વચ્ચે તમને હળવું મળવું ગમે છે. જેટલા તમે બારે સોશિયલી તમે લોકો સાથે મળો ને એટલા જ તમારું માઇન્ડ, સ્ટેટ ઓફ માઇન્ડ એક્ટિવ હોય. રાઈટ, અને જેટલા લોકો સાથે તમે વાતચીતમાં હોવ એટલું જ તમારું લોકોની સાથે તમારું પ્રેઝન્સ બહુ ઇમ્પ્રૂવ થતું જાય. ઓકે, અને એટલું જ જરૂરી છે સ્પિરિચ્યુઅલ વેલબિંગ. યસ, શ્રદ્ધા, ભગવાનમાં આપનો વિશ્વાસ રાખવો એ દરેક ધર્મ માટે જરૂરી છે. દરેક ધર્મ, કોઈ પણ ધર્મ ઉઠાવી લો તમે. ઓકે, તો આ બધા જ ધર્મમાં આ સૌથી પહેલા હોય, શ્રદ્ધા. બરાબર, તો આ પણ આપનો હેલ્થનો પહેલો સ્ટેજ છે. રાઈટ, આ પણ આપણા હેલ્થમાં જ કવર થાય. હવે આમાંથી ને અગર એક પણ જે પિલર છે ને, આ એક પણ પિલર ડગમગે ને તો આપની હેલ્થ ડગમગે. તમે ચેક કરો આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા ને આ બધા પિલર તમારા રિપેર થયા. અચ્છા, એના માટે કોઈ તમે એક્સ્ટ્રા ચાર્જ પે કર્યો છે કોઈએ? નહીં, બટ આ કોમ્યુનિટીના કમાલથી ને ઓલ ઓવર બધા પિલરમાં સુધારા થઈ ગયા. રાઈટ, જે મેં વાત કરી કે નહીં, હાથીના પગ જેવું છે. તમે આવ્યા હોય એક માટે, બટ તમે બહુ બધું બોનસમાં મેળવીને જશો. રાઈટ, વેરી ગુડ. તો હેલ્ધી બોડી એનો મતલબ શું થયું? હેલ્ધી બોડી એટલે સૌથી પહેલા એમાં 4 વસ્તુ કવર અપ થાય. એમાં સૌથી જરૂરી છે ઈટિંગ ઓન ટાઈમ. જો દિવસે અને રાતનું જે ડિનર છે, રાતનું ડિનર ના કહેવાય, એને ઇવનિંગ ડિનર કહેવાય. નાઇટ ડિનર કોઈ દિવસ હોય, અને લેટ રાત્રિ બજાર જે હોય ને, રાત્રિ બજાર, એમાં ચેક કરજો સૌથી વધારે લોકો અનહેલ્ધી પીપલ જોવા મળશે. સાચી વાત છે કે નહીં? રાઈટ, અને ઇવનિંગ ડિનર જે છે ને, ઇવનિંગ ડિનર, આને જરૂરી છે ટાઈમિંગ સેટ કરવો દિવસે ને દિવસે. રાઈટ, કોઈ દિવસ આપણે 12 વાગે બપોરે જમી લઈએ, કોઈ દિવસ કામમાં અટવાઈ ગયા તો બપોર ને રાતનું ડિનર બે ભેગું થઈ જાય, 4 વાગી ગયા હોય. આ ના હોવું જોઈએ હંમેશા. ઓકે, તો પરફેક્ટ એક ટાઈમ હોવો જોઈએ, 1 to 1:30, મેક્સ ટુ મેક્સ 1:30 નો ટાઈમ. અને આના જ કારણે શું છે, આપણા બોડીમાં એક બાયોલોજિકલ સાયકલ સેટ થવાની છે, જે હેબિચ્યુઅલ સાયકલ હોય. રાઈટ, ઈટિંગ ઓન ટાઈમની સાયકલ હોય, અને આનાથી જ આપણો ડિનરનો ટાઈમ સેટ થાય. અચ્છા, તમને શું લાગે છે તમે જેટલું બપોરે લંચ લેટ કરો તો તમે ડિનર તમે વહેલું કરી શકશો? પોસિબલ જ નથી. માઇન્ડમાં અને એનો મેસેજ જ નહીં જાય કે હવે ડિનરનો ટાઈમ થઈ ગયો. ઓકે, તો આપના બોડીમાં મેસેજ જવા માટે આપનું લંચને પણ અર્લી કરવું જરૂરી છે. ખાલી ડિનરને અર્લી કરવું જરૂરી નથી. ઓકે, તો ડિનર પણ અર્લી કરશો તો બોડીમાં રિફ્લેક્ટ દેખાશે. બીજું શું છે? રેસ્ટ એન્ડ રિલેક્સેશન. ઓકે, રેસ્ટ એન્ડ રિલેક્સેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા બોડીમાં પૂરતો આરામ જરૂરી છે. અને આ પૂરતો ના આરામ આપવાથી ને આપણા માઇન્ડમાં, આપણા બ્રેનમાં મેલાટોનિન હોર્મોન્સ રિલીઝ ના થાય. ચેક કરો, ઘણા બધા લોકો કોમ્યુનિટીમાં કનેક્ટ થયા ને પેલા ઊંઘની ગોળીઓ લેતા હતા. રાઈટ, ઊંઘની ગોળીઓ લેતા હતા ઘણા બધા લોકો. યસ રાજેશભાઈ, લંચ એન્ડ બ્રેકફાસ્ટ બે ભેગું થતું હોય, બ્રંચ બની જતો હોય. સન્ડે ઇઝ અ બ્રંચ ડે. યસ, કેમ કે લેટ ઉઠ્યા. હવે લેટ ઉઠ્યા પછી બધું ફ્રેશન અપ કર્યું, તા 9-10 વાગી ગયા નાસ્તો કરતા કરતા. પછી એવું લાગે કે હવે શું કરીએ, હવે સવારનું બપોરનું બે ભેગું કરી નાખીએ. બરાબર, હવે આ એવરી સન્ડેનો પ્લાન બની ગયો. અથવા આનો તો અત્યારે ક્રેઝ આવ્યો છે. લોકો ચેક કરો, લોકો બ્રંચ માટે બહાર જાય, એટલે લંચ બી બની ગયો અને બ્રેકફાસ્ટ બી બની ગયો. આના માટે બહાર જાય. હવે આ સૌથી વધારે સુગરી અને કાર્બ્સ વાળી વસ્તુ જાય બ્રંચમાં. બહુ ડિફિકલ્ટ છે કે આ ટાઈમમાં સૌથી વધારે બોડીમાં હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ અને હાઈ રીચ ફાઈબર ફૂડ જવું જોઈએ. અને આના બદલામાં આપણે ગયું શું? સુગરી અને સુગરી સાથે સાથે કાર્બ્સ બ્રેકફાસ્ટ.
ઓકે, એ પણ પાછું 12 પૈસા દઈને હેલ્થ બગાડ્યું, રાઈટ? તો આ સૌથી વધારે ડેન્જરસ વસ્તુ છે, રાઈટ? તો રેસ્ટ એન્ડ રિલેક્સેશનની મેં વાત કરી, તો બોડીમાં માઇન્ડમાં જે બ્રેનમાં મેલેટોનિન હોર્મોન્સ રિલીઝ થવો જોઈએ એ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે તમારી ઊંઘને બોડીમાં ટાઈમ ટુ ટાઈમ હોર્મોન્સ રિલીઝ કરવા. અને થર્ડ છે વ્યાયામ, પૂરતો વ્યાયામ એટલે કે રેગ્યુલર એક્સરસાઇઝ. ઓકે, અને સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ હોય, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે બેલેન્સ ન્યુટ્રિશન. બેલેન્સ ન્યુટ્રિશન એટલે પૂરતો સંતુલિત આહાર. અચ્છા, હું એમ કહું, તમે રોજે રોજ ઘરનું જ ખાવ છો, હવે એ રોજે રોજ ચેક કરો બેલેન્સમાં છે? કોઈ દિવસ રોટલી જાડા મોટી થાય છે કે નહીં? કોઈ દિવસ શાકમાં મીઠું વધારે ઓછું થાય છે કે નહીં? રાઈટ? દાળમાં ક્યારેક ગળપણ કે ક્યારેક સ્વીટનેસ તીખી વધુ ઓછું થાય છે કે નહીં? ક્યારેક દાળ આછી હોય, પાણી જેવી બની ગઈ હોય, અથવા તો કોકની ઘરે ગયા હોય, ક્યાંક પ્રસંગમાં ગયા હોય તો દાળ એવી હોય, રાઈટ? આ ક્યારેક ફીલ થતું હોય કે નહીં? હવે ચેક કરો આપના બોડીમાં શું પ્રોપર બોડીમાં બેલેન્સ ફોર્મમાં ન્યુટ્રિશન ગયું એમાં? ક્યારેક વધારે પાણી પડી ગયું હોય, બરાબર? પોસિબલ જ નથી બેલેન્સ ફોર્મમાં જાય, રાઈટ? તો આ બધી વસ્તુ આનાથી ને કન્વર્ટ થાય. અને આના જ કારણે 3 પેરામીટર છે ને એ ડિપેન્ડની બદલે ઇનડિપેન્ડન્ટ ફેક્ટર બની ગયા. શેના ફેક્ટર બની ગયા? પ્રોપર એક્સરસાઇઝ નથી થતી. અચ્છા, હું એમ કહું એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે, રાઈટ? 20% રોલ એક્સરસાઇઝનો હોવો જ જોઈએ. બોડી એક્ટિવ મુવમેન્ટમાં હોવું જોઈએ. એક્સરસાઇઝ એટલે કે એવું નહીં કાલે જઈને તમારે જીમમાં વર્કઆઉટ કરવું, તમારે જીમમાં ડમ્બલ ઉઠાવીને એક્સરસાઇઝ કરવા ટાઈમ દેવો પડે, એવું નહીં. બસ પોતાનું કામ છે ને જાતે કરો. તમારા બોડીને એક્ટિવ રાખો, મુવમેન્ટમાં રાખો. અચ્છા, કોલમાં શારદાબેન છે, બેડ ઉપરથી ને ચાલી નહોતા શકતા, સાયટિકા સંધિવાનો પ્રોબ્લેમ હતો. વિચાર કરો, છતાંય 17 કિલો વજન ઘટાડ્યો. 60 પ્લસ 60 પ્લસની એજ છે આઈ થિંક. હવે તમે ચેક કરો, આવો પ્રોબ્લેમ હોય તો શું લાગે છે? અગર એક્સરસાઇઝ કરવી હોય તો પોસિબલ છે તમારા માટે? ખાલી એક્સરસાઇઝથી વજન ઘટે? પોસિબલ જ નથી વજન ઘટે, રાઈટ? તો એની સાથે સાથે એમને જીવનશૈલી બદલાવી, એમને ફૂડ આહાર બદલાવ્યો, રાઈટ? અને આ ક્યાંથી ને એમને એજ્યુકેશન મળ્યું? આ કોમ્યુનિટીમાંથી ને ખબર પડી. ખોરાક કેમાંથી મળ્યો? આ કોમ્યુનિટીમાંથી મળ્યો. એક્સરસાઇઝ બોડી મુવમેન્ટ કેવી રીતના રાખવી, કેવી રીતના ખબર પડી? આ કોમ્યુનિટીમાંથી ખબર પડી. એમના કોચના ગાઈડલાઇનથી ખબર પડી, રાઈટ? પર્સનલાઇઝ ન્યુટ્રિશનથી ખબર પડી. એવરી સિંગલ ડે બેલેન્સ ફોર્મમાં ન્યુટ્રિશન જવાથી ખબર પડી કે બોડીને રોજે રોજ 24 ગ્રામ પ્રોટીન સવારના નાસ્તામાં જોતું હતું. પણ આપણે સવારનો નાસ્તો કેવો આપતા હતા અત્યાર સુધી? ચા ને ભાખરી ને ચેવડો ને ચવાણું બિસ્કિટ ખારી ટોસ્ટ ને બધું. હવે તમે ગણી લ્યો એમાંથી શું તમને પ્રોટીન મળ્યું? ચેક કરો. અચ્છા, ઘણા લોકો પલાળેલું કંઈક ને કંઈક વસ્તુ ખાતા હતા. ચલો રાતે ભીગોઈ દેતા હતા અને સવારે એને સિંક આઉટ રિન્સ આઉટ કરીને પ્રોપરલી એમાંથી ને કંઈક સ્પ્રાઉટ્સ બનાવતા, ફણગાવેલી વસ્તુ ખાતા. અચ્છા, આ પ્રોટીનમાં પણ એટલું જ ઇમ્પ્યોર પ્રોટીન છે. કેમ? એમાં પ્યુરિન નામનું જે છે ને એ તત્વ રહી ગયું છે. હવે દિવસે ને દિવસે વધારો થશે, જેના કારણે તમારા બોડીમાં યુરિક એસિડ વધશે, એટલે આંગળા દુખવાની શરૂઆત થશે. હવે વજન ઘટાડવાના કારણે તમે શું શરૂઆત કરી હતી? આવું બધું કરવાની શરૂઆત કરી હતી. હવે આ બધી શરૂઆત કરતા કરતા પ્રોબ્લેમ કેમાં વધી ગયો? યુરિક એસિડનો પ્રોબ્લેમ આવી ગયો. તો કેમાંથી ને પડ્યા? ઉલમાંથી ને પડ્યા ઝુલમાં. ઓકે, તો જિસકા કામ ઉસી કો સાજે, રાઈટ? તો આ આપના કામ માટે આપણું મગજ ના દોડાવવું, આના માટે પ્રોપર કોચની સલાહ લેવી, ખુદના કોચ ના બનવું, રાઈટ? તો આ કોમ્યુનિટીમાંથી આપ ઓટોમેટિકલી ટ્રેન થઈ જશો. બોડીને એક વખત વેટ લોસ કર્યા પછી, આ જર્ની છે, જર્ની 20-30 કિલોની એક દિવસની ચૂટકી વજાવો ખેલ નથી. કોઈ ક્વિક રિઝલ્ટ સ્કીમ નથી. આ 30 કિલોની 20 કિલોની જે જર્ની છે, એ જર્નીમાંથી અહીંયાથી તમે શીખશો. અગર કોમ્યુનિટીમાં બેસશો તો શું કે વેટ લોસ કર્યા પછી વેટને મેન્ટેન કેમ રાખવું, ક્યાં સુધી જીવો ત્યાં સુધી, બોડીને બેસ્ટ ક્યાં સુધી રાખવું, જીવો ત્યાં સુધી, રાઈટ? ઉપરવાળાએ જે તમને બોડી દીધું છે ને, એ તમને થેન્ક યુ એ ખુદ કહેશે. ક્યાં સુધી? જો તમે એન્ડ લાઈફ સુધી તમે એવું ને એવું મેન્ટેન કરી રાખ્યું ને, તો સાલા કેવું બોડી આપ્યું ને કેવું મસ્ત બનાવી રાખ્યું છે, રાઈટ? અને આપણે ઉપર જવાનો ટાઈમ થયો હોય ને તો બોડી જોજો કેવું બનાવી નાખ્યું હોય.
કીધું એક અમાનત દીધી હતી એને ના સાચવી શક્યો એવું કહે. રાઈટ? યસ ઓર નો? રાઈટ? તો આ આપણે બોડી છે ને એક વખત આપેલું છે, મિલકત છે, મિલકત સૌથી મોટી. હવે આને જ આપણે ના સાચવી શકીએ તો વાક કોનો? આપણો જ ને. રાઈટ? તો મેજર ફેક્ટર છે ને, મેજર ફેક્ટર જે હેલ્થને સૌથી વધારે ખરાબ કરતો હોય ને, આપને એવું લાગતું હોય કે મારા મમ્મી અથવા તો પપ્પાને અથવા તો દાદાને ડાયાબિટીસ કે બીપી હતું ને એટલે મને તો આવવાનું જ છે. એ ખાલી ઓનલી 8% રોલ છે, 8% રોલ છે હેરિડિટરીનો 100%માંથી. ખાલી 8% પોસિબલ છે કે તમે આવનારી તમારી જનરેશનને તમે રોકી શકશો. એટલે એવડો મોટો ભ્રમ ના રહ્યો કે મારા બોડીમાં આવવાનું જ છે એટલે મને તો ચાલુ જ રહેવાની જ છે દવા. આ કોમ્યુનિટીની તાકાત છે કે આપની ફ્યુચરમાં જો તમે પ્રોપરલી ત્રણેય વસ્તુ પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ એવરી સિંગલ ડે ફોલો કર્યું ને તો 110% પોસિબલ છે કોમ્યુનિટીના તાકાતથી કે આપ પણ અને આપનું ફેમિલી પણ ભવિષ્યમાં દવાના ડોઝ ઓછા થઈ શકે, દવા વગરનું જીવન જીવી શકશો, લાકડીના ટેકા વગરનું જીવન જીવી શકશો. અચ્છા, શું લાગે છે ખાલી એક જ આપ જ જીવશો? આપની સાથે સાથે આખું ફેમિલી સુધરી જશે. પોસિબલ જ નથી કે તમારું ફેમિલીમાં રિઝલ્ટ નહીં આવે. બીજો એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ છે, એ છે એન્વાયરમેન્ટનો. જે આપણી હેલ્થ ખરાબ થવાનો મોટો રોલ છે, નો ડાઉટ. 11% રોલ છે એનો. કેટલો? 11%. હવે અહીંયાથી ને કોઈ એવું તો નથી કે શુદ્ધ વાતાવરણમાં રહેવા જતું રહેશે. પોસિબલ નથી. આપણે બધા કોઈ ના કોઈ બિઝનેસ અથવા તો એવી સોશિયલ લાઈફથી ને કનેક્ટેડ છે કે જ્યાં લોકોની વચ્ચે રહેવું પડે, કે જ્યાં એન્વાયરમેન્ટનો એટલો પ્રદૂષિત થવાનો રોલ ચાન્સ છે. નો પ્રોબ્લેમ. બટ એનો પણ એટલો જ ટકા રોલ છે. કેટલો ટકા? 11% જ રોલ છે, બહુ વધારે નથી. એટલે એને બહુ વધારે બહાનું ના આપવું જોઈએ આપણે પણ. રાઈટ? સૌથી વધારે બીજું શું છે ઇમ્પોર્ટન્ટ? એ છે સ્ટ્રેસ કંટ્રોલ રહેવો. પણ એનો પણ 6% જ રોલ છે. કેટલો? 6%. કે મારા ફેમિલીમાં બહુ સ્ટ્રેસ છે, મારા ઘરનું વાતાવરણ બહુ એવું રહે છે એટલે મને આવું થાય, એટલે મને આ દવાઓ ચાલે છે, એટલે મને આ પ્રોબ્લેમ છે. એનો એટલો બધો રોલ નથી આપણે જેટલો મગજમાં લઈને ચાલીએ છીએ. ખાલી 6% રોલ છે. બટ સૌથી મોટો રોલ છે ને એ આપનો રોલ છે 75% મીલનો, અથવા એનો મતલબ હેબિટ, ફૂડ હેબિટનો, એટલે કે ખોરાકનો. 75%. અચ્છા, મને એમ કહો ખોરાક બદલાવો તો આપના હાથમાંનો ખેલ છે કે નહીં? ચલો, મેં કીધું 25% તમે માર્કેટ ઉપર છોડી દો. ટોટલી 75% તો તમારા હાથમાં છે ને. તો બદલાવો ને, ખોરાક બદલાવો ને કોમ્યુનિટી કનેક્ટ થઈને. જે મોટામાં મોટો ફેક્ટર છે જે હેલ્થ બગાડે છે, જ્યારે બદલાવશો તો કમસે કમ 75% રોલ તો સારો થઈ જશે ને. 25% ને નેગ્લેક્ટ કરો. 25%માંથી ને તમે સ્ટ્રેસ પણ આ કોમ્યુનિટીમાં આવીને દૂર કરી લેશો. હેરિડિટરીનો પ્રોબ્લેમ મેં જે વાત કરી, તમારા નેક્સ્ટ જનરેશનને પ્રોબ્લેમ આવતા ટેળાવી અત્યારથી ને તમે ટાળી શકશો. તો કેવડો મોટો ઓપ્શન છે. 25% પ્લસ હેરિડિટરીનો પ્રોબ્લેમ હતો 8%, પ્લસ સ્ટ્રેસ કંટ્રોલ થઈ જશે, સ્ટ્રેસને મેનેજ કરતા શીખી જશો. રાઈટ? એનો મતલબ 75 પ્લસ 14% રોલ છે આ કોમ્યુનિટીમાંથી ને તમારી હેલ્થ 110% સુધી ઇમ્પ્રૂવ કરવાનો. એટલે કે 89% બેટર જિંદગી તમે જીવી શકશો. 89%. શું લાગે છે તમે જે દવા ખાવ છો એનાથી ને તમારું જીવન આયુષ્ય કેટલું છે? તમારા ઘરમાં કોઈને ને કોઈને બીપી ડાયાબિટીસની દવા ચાલે છે, રોજ એક ખાલી ટીકડી જ લેવી પડે છે. બસ એસિડિટીની અવડીકડી 0.5 mm જેટલી ટીકડી લેવી પડે છે સાહેબ. બીજું કાંઈ દવા પ્રોબ્લેમ નથી. બસ થોડોક જ શ્વાસ ચડે છે, 2 માળ ચડું તો મને કાંઈ બીજો પ્રોબ્લેમ નથી આમ. બાકી તો મારું બોડી ફૂલ એન્ડ ફાઇન એકદમ પરફેક્ટ છે. તમે કયો એની સાથે હું રેસ લગાવવા તૈયાર છું. આ ભ્રમ છે સાહેબ, આ ભ્રમ છે. તમારા બોડીના 89% પણ બોડી હેલ્ધી હોય ને તો તમે કોઈની સાથે કોમ્પીટ કરી શકશો. હું એમ કહું છું ખાલી કોમ્પીટ કરી શકશો, જીતી નહીં શકો. જીતવા માટે અહીંયાનો હેલ્પ જોશે, જે આ કોમ્યુનિટીમાંથી ને તમને આવશે. માઇન્ડસેટ. તમારા બોડીમાં વેટ લોસ, ફેટ લોસ, ઇંચ લોસ થયા પછીનું જે માઇન્ડસેટ બદલી જશે ને, તમે એ પર્સન જ નહીં રહ્યો. જ્યારે આ કોમ્યુનિટીમાંથી તમારું 20-30 કિલો વજન ઘટશે ને, તમારા માઇન્ડમાં ચેક કરો તમે આ કોમ્યુનિટીમાં જેટલા પણ લોકો 20-30 કિલો વજન ઘટાડ્યું, શું લાગે છે માણસ એ જ છે માઇન્ડથી ને જે 30 કિલો જેવો ઓવરવેટ જાડા જેવો હતો? એ છે એવો માઇન્ડસેટ છે? પોસિબલ જ નથી. માઇન્ડસેટ જ ડિફરન્ટ માઇન્ડસેટ થઈ ગયું છે. કેવું માઇન્ડસેટ થઈ ગયું કે ભાઈ હેલ્ધી અને સક્સેસફુલ માઇન્ડસેટ, અચીવેબલ માઇન્ડસેટ. કઈ વસ્તુ એને ચીંધો ને તો એના માઇન્ડસેટમાં કોઈ દિવસ ના આવે. કામ કરવાની ના આવે છે પછી કઈ?
રાઈટ, પોસિબલ જ નથી. ઘણા બધા એવા લોકો છે કે જે મોર ધેન 60+ ની એજના છે, જે એમની લાઈફમાં બસ રિટાયરમેન્ટ લાઈફ છે, હવે તો આપણાથી કાંઈ શું થવાનું, એવી લાઈફ હતી, એવી જિંદગી જીવવાની માઇન્ડમાં મેસેજ આપી દીધા તો. બટ અત્યારે તમે એમની લાઈફમાં તમે ચેક કરો, એમના માઇન્ડમાં હંમેશા એક મેસેજ હોય, અરે આ કામ તો મારાથી એમ જ થઈ જશે. પોસિબલ છે. આ પોસિબલ માઇન્ડસેટ કોને ગ્રો કર્યો? આ કોમ્યુનિટીની તાકાત હતી કે જેને એને માઇન્ડમાં ગ્રો કરાવ્યો. અચ્છા, મને એમ કહો, આવું ખાલી ડબ્બા પીવાથી ને માઇન્ડમાં ગ્રો થઈ જાય? પોસિબલ જ નથી. એના માટે શેનો સપોર્ટ જોઈએ? એવરી સિંગલ ડે કોચ એન્ડ કોમ્યુનિટીનો સપોર્ટ જોઈએ. રાઈટ? તો ખાલી આ કોમ્યુનિટીની બહારથી રહેવાથી ને, અથવા તો ખાલી છબછબિયા કરવાથી ને છે ને વજન નહીં ઘટી જાય, માઇન્ડસેટ નહીં આવી જાય. રાઈટ? ઘણા બધા એમ લોકો કહેશે મારે કોઈ ટાઈમ નથી આ 1 કલાક ટાઈમ ક્લબમાં બિતાવવાનો, રોજ કોઈને સાંભળવાનો ટાઈમ જ નથી મારે. અરે સાહેબ, આ 1 કલાક બિતાવશો ને તો તમે 23 કલાક સારી રીતે કામ કરી શકશો. તમારા માઇન્ડને હંમેશા એક પોઝિટિવ મેસેજ જશે, સ્ટ્રેસ કંટ્રોલ રહેશે. એવા નેગેટિવ પીપલથી ને તમે કઈ રીતે મેનેજ કરી શકશો તમારી જિંદગીને, એ પોસિબલ ચાન્સ આ કોમ્યુનિટી બતાવશે. આ એટલી તાકાત છે. ઓકે, હવે રહી વાત કે 75% જેની કેની ફૂડની, કે ભાઈ 75% તો આપણા હાથમાં છે. હવે ઘણા લોકો એમ કહેશે કે હું મારો જાતે ખોરાક બનાવી શકું, હોશિયાર હોય, બરાબર. શું કહેશે કે હું જે ખાઉં છું ને એ બેસ્ટ ખાઉં છું, હું ઘરનું જ ખાઉં છું, અથવા તો મારું પોતાનું સ્પેશિયલી મારી ખેતીને ઉગાવેલું છે ને એવું જ હું ખાઉં છું. રાઈટ? દવા વગરનું ખાઉં છું, હું તો ઓર્ગેનિક લઈ આવું છું. રાઈટ? તો ચેક કરો આપ કયા સ્ટેટ ઓફ માઇન્ડમાં લીવ કરો છો. પોસિબલ કેટલું છે? અત્યારે ચેક કરો કેટલી જગ્યાએ દવાવાળો અથવા તો કેટલી એક ને એક જગ્યામાં વર્ષમાં 3 થી 4 વખત પાક લેવાય છે. બરાબર કે નહીં? હવે આ 3 થી 4 વખત પાક લેવાથી ને શું લાગે છે? ફળદ્રુપતા હોય એમાં? ના હોય ને. પોસિબલ જ નથી. રાઈટ? સાથે સાથે એટલું જ ઇમ્પોર્ટન્ટ, એટલું જ વધારે પ્રમાણમાં થાય છે, એ છે દવાઓનો છંટકાવ. રાઈટ? અર્લી પિકઅપિંગ. કોઈ પણ વસ્તુ તમે ખાવ છો ને, એ કેટલા ટાઈમ પહેલા ઉતારી લેવામાં આવી હતી, તમારા ઘરે આવતા આવતા પકવાઈ ગઈ છે. રાઈટ? સાથે સાથે કાર્બનથી પકાવાતી હોય, એવી જગ્યાએથી આવતી હોય કે જ્યાં જગ્યાએ ઘણા બધા એમનેમ પશુઓ એમનેમ આટા મારી ગયા હોય, અડધું તો એ ચારી ગયા હોય. હવે એમાંથી વધુ ઘટ્યું હોય થોડું ઘણું, એ તમારી પાસે આવ્યું હોય. બરાબર. બીજું મિસ હેન્ડલિંગ આવતું હોય. મિસ હેન્ડલિંગ એટલે તમે ચેક કરજો, બહાર માર્કેટમાંથી જે કાંઈ ફ્રૂટ આવતું હોય ને, તેના ઉપર ટ્રોલીમાં કોણ બેસીને આવતું હોય. ઘઉંના કટા આવતા હોય તો ઉપર કોણ આરોટતું હોય? બરાબર કે નહીં? શાકભાજીની માર્કેટમાં તમને સૌથી વધારે ઢોર જોવા મળે માણસો કરતા વધારે. રાઈટ? હવે આની સાથે સાથે હજી પણ બહુ મોટો ફેક્ટર છે. એ ફેક્ટર શેનો છે? એ ફેક્ટર છે કલરિંગ, સારું દેખાવા માટે. રાતે છે ને કાચું હોય, તમે એક જ જગ્યાએ ખાલી ડૂબાડો ને, એક જ ટબમાં ડૂબાડ્યા પછી એને સવારે મૂકી દો, ટકમકાટતું ચકચમાટતું મસ્ત એવું પાકી ગયું હોય. તમે ચેક કરો કેટલી બધી કેમિકલની વસ્તુથી ઘેરાયેલા છો. રાઈટ? તો આ એક વજનના કારણે ઘણી બધી બીમારીઓ, 8 થી 9 પ્રકારની બીમારીઓ ફ્રીમાં આવે છે. રાઈટ? ટાઈપ 2 ડાયાબિટીસ, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર, લીવરના પ્રોબ્લેમ, રાઈટ? ઇનફર્ટિલિટીના પ્રોબ્લેમ, હાર્ટના પ્રોબ્લેમ, માઇન્ડ હેલ્થ એટલે કે મેન્ટલ હેલ્થ સ્ટેબિલિટીના પ્રોબ્લેમ, કેન્સરનો રિસ્ક, રાઈટ? ડિમેન્શિયા, વારે વારે ભૂલાઈ જવું, આ બધા પ્રોબ્લેમ છે. રાઈટ? WHO એવું કહે છે કે 70% પ્રોબ્લેમ છે ને, મોર ધેન 70% આ હાર્ટ પ્રોબ્લેમ, હાર્ટ ડિઝીઝ, બ્રેન સ્ટ્રોક, ડાયાબિટીક, હાઈ બ્લડ પ્રેશર, આ બધા લાઇફસ્ટાઇલ કરેક્શન છે. લાઇફસ્ટાઇલથી ને વધે. રાઈટ? તો આના કારણ શું છે? આનું કારણ શું હોય? રાઈટ? જેના કારણે આપણા બોડીમાં હંમેશા પ્રોબ્લેમની શરૂઆત દેખાતી હોય. એના પોસિબલ છે કે નહીં? હવે આ જ ચેલેન્જીસ જો દિવસે ને દિવસે આપણે નેગ્લેક્ટ કર્યા તો શું થવાનું? કેવી જિંદગી જીવવાના પછી ફ્યુચરમાં? રાઈટ? હું એક નાનકડો વિડીયો બતાવું, પછી આપણે આ ટોપિકને એન્ડ કરીએ. એના માટે જ આ કોમ્યુનિટી છે કે દિવસનો ટાઈમ છે આપણી પાસે. એક દિવસ આપણે કોમ્યુનિટીમાં નથી. ઘણા બધા લોકો જે કહે છે ને કે હું એક દિવસ પણ ના ચૂકી શકું, એના વગર દિવસ અધૂરો લાગે છે. બરાબર? તો આ પોસિબલ એટલા માટે છે કે અહીંયાથી ને રોજે રોજ એટલું બધું
ઇન્ફોર્મેશન ઇમ્પ્લિમેન્ટ કરવાનું મન થાય. રાઈટ? એક સ્મોલ વિડીયો છે. અગર આપણે આ બદલાવ નથી કરતા ને તો આપને ખબર પણ નહીં લાગે ક્યારે આ પ્રોબ્લેમ વધી જશે. ઘણા બધા લોકો છે ને ખાલી એક નાનકડો રિપોર્ટ જ કરાવવા ગયા હોય, પણ પછી છે ને દવાઓનું આખું પીટાળું ખોલીને આવે ડોક્ટર પાસે. આનાથી ને બચવા માટે અત્યારે ચાન્સ છે. દુનિયાભરમાં વસ્તુઓ બારે એટલા માટે જ બારે ડોક્ટર પાસે જતા હોય કે અત્યારે પ્રોબ્લેમ નથી, જ્યારે આવશે ને ત્યારે જોઈ લેશું, અથવા તો અત્યારે દિવાળી છે ને દિવાળી પછી પ્રોગ્રામ જોશું, દિવાળી પછી સ્ટાર્ટ કરશું. રાઈટ? હું ઘણી ફેરી કહેતો હોય દિવાળીમાં પણ હોસ્પિટલ ચાલવાના જ છે. કોઈ વિચાર્યું ડોક્ટરે કે શટર બંધ કરી દીધા, હોસ્પિટલે શટર બંધ કરી દીધા? ઇવન ચેક કરજો દિવાળીના દિવસે પણ ઓપરેશન થિયેટર ચાલુ હશે. કેન્સર હોસ્પિટલ હશે ને, કેન્સર હોસ્પિટલ, ત્યાં ચેક કરી આવજો. રાઈટ? એ પેલા આ કોમ્યુનિટી શીખડાવે છે કે ડોક્ટર પાસે ના જવું પડે ને એના માટે શું કરવું પડે. યસ? ઓકે, સો થેન્ક યુ સો મચ એવરીવન. તો આજના સેશનમાંથી ને આપને જે સારું ઇન્ફોર્મેશન ફીલ થઈ હોય, સારું ઇન્ફોર્મેશન મળી હોય, એ 2 લોકો 3 લોકો સાથે શેર કરજો. અને દિવાળીમાં હેપી દિવાળી એવરીવન વન્સ અગેન. સો શેર કરજો અને હેલ્થ માટેની સૌથી વધારે લોકોને હેલ્પ કરજો. ઓકે, સો ટેક કેર, ટાટા, બાય બાય, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.